أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد لا سيما إمام المنتظر والحجة الثاني عشر. اللهم أرنا الطلعة الرشيدة والغرة الحميدة. اللهم عجل فرجا وسهل مخرجا. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. أما بعد، وقد قال الله الحكيم في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ألف لام ميم. أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. ولقد فتنا الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين. صلوات محمد وآل محمد. Respected Mu'mineen and Mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. એ લોકો તમે એમ વિચારો છો કે જો તમે તમારી જિંદગીમાં ઈમાનનો દાવો કરશો તો અલ્લાહ તમારા દાવાને કબૂલ કરી લેશે. નહીં, તમારા દાવાને કબૂલ કરવા પહેલા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને ટેસ્ટ કરશે, તમારી પરીક્ષા લેવામાં આવશે. એનું કારણ શું છે? વલકદ ફતન્ના અલ્લઝીના મિન क़બ્લિહિમ. કેમ કે તમારી પહેલા જે લોકો હતા તેઓ પણ ઈમાનનો દાવો કર્યો અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ તેઓની પણ આઝમાઈશ અને પરીક્ષા કરી. એ પરીક્ષાનું અને આઝમાઈશનું કારણ શું છે? ફલયઅલમન્ન અલ્લાહુ અલ્લઝીના સદકુ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જાણવા માંગે છે કે પોતાના દાવામાં કોણ સાચો છે. વલયઅલમન્ન અલ કાઝિબીન. અને કોણ જે છે પોતાના દાવામાં જૂઠો છે. જમાના પ્રમાણે દરેક મુસલમાનની, દરેક ઇથના આશરીની, દરેક જાફરી, ઇમામી અને હુસૈનીની રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે કે પોતાના નફ્સને સવાલ કરે
કે શું હું ઇમામના ઝુહૂર માટે તૈયાર છું? હાલાત એવા છે, સિચ્યુએશન એવી છે, સંજોગો એવા છે, દુનિયા એવી થઈ ગઈ છે કે હવે ઇમામનું ઝુહૂર દૂર નથી. હું કોઈ પણ જાતની જે છે પ્રિડિક્શન, કોઈ પણ જાતની પેશીનગોઈ નથી કરવા માંગતો, અને આપણે ત્યાં છે પણ નહીં. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ક્યારે ઝુહૂર ફરમાવશે, પણ આપણે ત્યાં નિશાનીઓ છે, આલામાત છે, સાયન્સ છે કે જ્યારે જમાનો આવો થઈ જાય, સોસાયટી આવી થઈ જાય, લોકો આવા થઈ જાય, અહેલે ઈમાનની જિંદગી આવી થઈ જાય, તો તમારે સમજી જવાનું કે જે મેઇન રિસ્પોન્સિબલ છે, જે આદલના જિમ્મેદાર છે, જે ઇન્સાફને કાયમ કરનાર છે, બસ એ આવવાની તૈયારીમાં છે. એ આવે એની પહેલા માનવા વાળાઓ, એની પહેલા વાંક જોવા વાળાઓ પોતાને તૈયાર કરે. શા માટે તૈયાર કરે? કે જે આવવા વાળા છે, જે આદલ અને ઇન્સાફની હુકુમત કાયમ કરવા વાળા છે, જેનું જિંદગીનું હેતુ અને મકસદ એ છે કે દુનિયાથી ના ઇન્સાફી જુલ્મને નાબૂદ કરો અને અદલ અને ઇન્સાફને કાયમ કરો. ઇમામને ટોળીની જરૂરત છે, ઇમામને ફૌજની જરૂરત છે, ઇમામને લોકોની જરૂરત છે, ઇમામને મદદગારોની જરૂરત છે. અમે ઇમામમાં માનીએ છીએ, અમે ઇમામની વાત જોઈએ છીએ, અને ડગલે અને પગલે જે છે ઇમામને યાદ કરીએ છીએ અને કહીએ છીએ, એ મૌલા તમે જલ્દી આવો. ત્યાં સુધી ઇરાકમાં શિયાઓનું બેગુનાહ લોહી જે છે વહેતું રહેશે. ત્યાં સુધી પાકિસ્તાનમાં મોમિનાત જે છે બેવા થતી રહેશે. ત્યાં સુધી બચ્ચાઓ જે છે યતીમ થતા રહેશે. મૌલા તમે જલ્દી આવો. બહરેનની હાલત જોવો, સાઉદીની હાલત જોવો, અને ખાસ કરીને ક્યાં સુધી જે છે મોમિનીન અને મોમિનાત જે છે સિરિયામાં ઝિબા કરવામાં આવશે. ફક્ત આટલું જ નથી કે જાનનો નુકસાન છે. શિયાઓ માટે કત્લ થવું, શિયાઓ માટે કુરબાની દેવી, આ કોઈ નવી વાત નથી. આ તો અમારી બહુ જૂની હિસ્ટ્રી છે, અમારો બહુ જૂનો ઇતિહાસ છે. પાણીની જગ્યા ઉપર દીવારો ઊંચી કરવા માટે અમારું લોહી વાપરવામાં આવ્યું છે. કેદખાનોની ઝીનત જે છે શિયાઓ થયા છે. જવાન, બચ્ચાઓ, औरतो, बुजुर्गो जे छे तलवाરની નીચે આવીને કટકા થયા છે. जिंदगी मोहब्बत अलीमा, विलायत अलीमा, हुसैनની અઝાદારીમાં, અહેલે બેતની पैरवीમાં, તૌહીદના એલાનમાં જાય, એ અફસોસની વાત નથી, એ તો ફખ્રની વાત છે. પણ એમ ન થાય કે આપણે આપણી જગ્યા ઉપર જે છે એમ સમજીએ કે બસ દુનિયા હજી મારા સુધી નથી આવી, ઝુલ્મના હાથ જે છે મારા સુધી નથી આવ્યા, અને જે તૈયારી મારે મારી જગ્યા ઉપર કરવી જોઈએ એ હું તૈયારી ન કરું. અમારા બચ્ચાઓ કત્લ થાય એમાં અફસોસની વાત નથી, પણ અફસોસ એ છે કે બચ્ચાઓ પાસેથી ઈમાન ચાલ્યું જાય. જિંદગીની દોલત તો અહેલે બેત માટે છે, આમને મળી છે એના સદકામાં, પણ જે દોલત ઈમાન અમારી પાસે છે, અમારી પાસે મોહબ્બત અહેલે બેત છે, અમારી પાસે વિલાયત અહેલે બેત છે, એમ ન થાય કે અમે તૈયારી ન કરીએ અને અમારી નસ્લ જે છે અથવા અમે જે છીએ દુનિયાથી બે ઈમાન ચાલ્યા જઈએ. દરેક મોમિનને મગજમાં આ વાત બેસારી લેવી જોઈએ કે હું ઈમાન રાખવાનો દાવેદાર છું, ક્લેમ કરું છું, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મને ટેસ્ટ કરવાનો છે, મારી પરીક્ષા લેવાનો છે.
અને પરીક્ષાનો મતલબ એ નથી હોતો કે બલાઓ આવશે, ફક્ત મુસીબતો આવશે, અથવા જે છે જાલિમ માથા ઉપર સવાર થઈ જશે. બલાનો ઇમ્તિહાનનો મતલબ ફક્ત એ નથી. હા, પણ શિયાને હૈદરે કરાર માટે આ અખતરો છે, એક્સપિરિયન્સ છે, તજરબો છે કે હંમેશા શિયાને અહેલે બેત જે છે જુલ્મની ચક્કીમાં પીસાણા છે, અને શિયાને અહેલે બેતનું ઇમ્તિહાન જે છે બહુ ખરાબ રીતે લેવામાં આવ્યું છે. આપણને ક્યારેક વિચાર થાય છે, અમે નમાઝ પઢીએ છીએ, અમે રોઝા રાખીએ છીએ, અમે ખૈરાત કરીએ છીએ, અમે મજલિસે અઝામાં શિરકત કરીએ છીએ, માતમ કરીએ છીએ, નોહા અને બરસિયા પઢીએ છીએ, કુરાનની તિલાવત કરીએ છીએ, આટલું હોવા છતાં શા માટે મુસીબત છે? મુસીબત શા માટે? બીમારી શા માટે? પરેશાની શા માટે? આ જુલ્મ જે છે, જાલિમ જે છે અમારી સાથે રવા રાખે છે, અમારા ઉપર કરે છે. શા માટે? જ્યારે કે અમે જેમાં માનીએ છીએ એ સૌ કરતા ઉત્તમ છે, સૌ કરતા સારા છે, સૌ કરતા અફضل છે, અમારી પાસે ઈમાનની દૌલત છે. આટલું કરવા છતાં અમારી જિંદગીમાં શાંતિ હોવી જોઈએ, ઇત્મીનાન હોવું જોઈએ, સુકૂન હોવું જોઈએ, પણ અમારી જિંદગીમાં નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ટેસ્ટ કરે છે. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, આજે જે હું મેસેજ દેવા માંગુ છું બહુ ધ્યાનથી સાંભળજો. બની ઇસ્રાઈલ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની પવિત્ર કિતાબમાં ઠેક ઠેકાણે બની ઇસ્રાઈલના બારામાં બયાન કરે છે, એક્સપ્લેન કરે છે, બતાવે છે આ લોકો કોણ હતા, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી કેવી નેમતો આપવામાં આવી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી કેવી રીતે હિદાયતનો ઇંતજામ તેઓ માટે કરવામાં આવ્યો, તેઓ લોકોએ શું કર્યું, અલ્લાહ તેઓની સાથે શું કરે છે, તેઓ જે છે અલ્લાહની નિયામતો હાસિલ કરીને શું કરે છે, કેવી જિંદગી હોય છે, ઠેક ઠેકાણે છે. યા બની ઇસ્રાઈલ અઝકુરુ નિઅમતી અલ્લતી અનઅમતુ અલૈકુમ વ ફદ્દલતુકુમ અલલ આલમીન. ઠેક ઠેકાણે યાદ કરો બની ઇસ્રાઈલ, રિમેમ્બર મી, મને યાદ કરો, મારી નિયામતોને યાદ કરો. તમને આ જગમાં, આ વર્લ્ડમાં, આ દુનિયામાં, તમારા ટાઈમમાં સૌ કરતા ઉત્તમ અલ્લાહે તમને બનાવ્યા. સૌ કરતા હાદી વધારે તમારી ઉમ્મતમાં, સૌ કરતા રહેબર તમારી ઉમ્મતમાં, સૌ કરતા વધારે અલ્લાહ તરફ લે જાનાર તમારી ઉમ્મતમાં આવ્યા. બની ઇસ્રાઈલ આપણે બધા જાણીએ છીએ. બની ઇસ્રાઈલ એટલે કોણ? મૌલા ફરમાવે છે કે બની ઇસ્રાઈલમાં એક જાલિમ બાદશાહ હતો. ઇન્સાનનું શરીર છે તો ઇન્સાન જે છે ક્યારેક સાજો હોય છે, ક્યારેક માંદો હોય છે, ક્યારેક હેલ્ધી હોય છે, ક્યારેક ઇલ હોય છે. હંમેશા ઇન્સાન ફિટ નથી રહેતો, હંમેશા ઇન્સાન તંદુરસ્ત નથી રહેતો, ભલે પછી ગરીબ હોય કે બાદશાહ હોય, આલિમ હોય કે જાહિલ હોય. આ તો દુનિયાનું સિસ્ટમ છે. અલ્લાહે તમને જિંદગી આપી છે. દિવસો ક્યારેક સારા હોય છે, ક્યારેક ખરાબ હોય છે, ક્યારેક તમે જે છે તંદુરસ્ત હો છો, ક્યારેક તમે બીમાર હો છો. બાદશાહ જે છે બીમાર પડે છે, જાલિમ બાદશાહ, જુલ્મ કરવા વાળો, કત્લ કરવા વાળો, લૂંટવા વાળો, બુરાઈઓ ફેલાવવા વાળો, ગુનાહોને ઇન્ટ્રોડ્યુસ કરવા વાળો બીમાર પડે છે. બાદશાહ બીમાર પડે એટલે તો જેટલા પણ ડોક્ટરો હોય એ જમાનામાં બધા હાજર થયા દરબારમાં. બાદશાહ સલામત, બોલો તમારી શું સેવા કરીએ? અમને શા માટે દરબારમાં તમે બોલાવ્યા? તો કે બોલાવ્યા છે. ડોક્ટર ક્યારે બોલાવે? જ્યારે બીમાર હોય છે. ઇલાજ કરો મારો તમે ઇલાજ કરો. નિદાન કરે છે, જોવે છે કઈ જાતની બીમારી છે, શું છે, કેવી રીતે જે છે આપણે એને રેમેડી દવા જે છે આપણે આપીએ, શું કે બાદશાહ જે છે સારું થઈ જાય. જેટલા ડોક્ટર્સ ત્યાં હતા બાદશાહને નિદાન કરવા માટે આવ્યા હતા, ઇલાજ કરવા માટે, દવા દેવા માટે આવ્યા હતા, બધા એકદમથી હસવા લાગ્યા અને હસતા હસતા બધા રોવા લાગ્યા.
બાદશાહની સામે ભણેલા લોકો હસે છે. ડોક્ટરની કરે નહીં, ડોક્ટર તો બહુ સિરિયસ હોય છે. શા માટે તમે હસો છો? તો કે બાદશાહ, તમારી બીમારી તો બહુ ખતરનાક છે. જો આ બીમારી દૂર ન થઈ તો તમે ક્યાં? પણ અમે હસીએ એટલા માટે છીએ કે આનું ઇલાજ જે છે, આની દવા અને રેમેડી જે છે બહુ સિમ્પલ છે. બહુ સિમ્પલ. નાની કેવી વસ્તુ જે છે એ જો તમને દવાના રૂપમાં દેવામાં આવે તો તમે તરત સાજા થઈ જાઓ. તો કે પછી વાત શું જોવો છો? રોવો છો શા માટે? તો કે અમે રોઈએ છીએ એટલા માટે કે જે દવા તમારી બીમારી માટે છે, આ કિસ્સો નથી, ઇમામે માસૂમ ફરમાવે છે, તમારી બીમારી માટે જે દવા છે કે તમે સાજા થઈ જાઓ, એના માટે મછલી છે એક જાતની, ફિશ, એક જાતની દરિયામાં મછલી હોય છે. અમે રોઈએ છીએ એટલા માટે કે એ મછલી જે છે એનું સીઝન નથી અત્યારે. દરેક વાતનું સીઝન હોય છે. અત્યારે તમારે ત્યાં માંગા છે, માંગા કહો છો ને, મેંગો, કેરી, ફ્રૂટ જે છે અત્યારની દુનિયામાં તો બધું સીઝન વગર મળે. બધું સીઝન વગર જે જોતું હોય. પહેલા એવું હતું નહીં. અત્યારે દુનિયામાં સીઝન વગર બધું મળે છે, સીઝન વગર બધું થાય છે, કારણ વગર બધું થાય. વરસાદનો ટાઈમ ન હોય તો વરસાદ થાય, ને ગરમીનો ટાઈમ ન હોય તો ગરમી પડે, અને ઠંડીની સીઝન ન હોય તો ઠંડી પડે. બધું જે છે ઉથલ પાથલ થયું છે. ઉથલ પાથલ સમજો ને, અપસાઇડ ડાઉન, ઉપર નીચે બધું. તો કે અત્યારે જે છે સીઝન નથી. એ મછલી જે છે એ ઉપર હોય અને જાય, અમે જાળ નાખી અને પછી એને લઈ આવીએ. એ તો બહુ ઊંડાણમાં એક સીઝન હોય છે. છતાંય અમે જે છે જઈએ છીએ. મછેરા જે છે, જે ફિશરમેન જે હોય છે પકડવા વાળા, એને મોકલાવીએ. માણસો બધા કે બાદશાહ બીમાર તો આખી મખલૂક હાલો હજી દરિયાની કાંઠે પહોંચે છે. ત્યાં દરિયા, જે મછલી સીઝન વગર નથી હોતી, ઈ મછલી જે છે સાવ કાંઠે જે છે તૈરે છે. એમાં જે છે નેટની જરૂરત નથી, એમાં જાળની જરૂરત નથી. હાથ નાખો ને પકડી લો. સીઝન વગર, જેના માટે સીઝન વગર જે છે, સીઝન વગર જે છે ઈ ઇમ્પોસિબલ છે, શક્ય ત્યાં નથી કે આ મછલી મળે. અને આટલી ઉપર કે હાથ નાખો ને પકડો, બસ. બાદશાહને એ મછલી ખવડાવવામાં આવી અને સાજો થઈ ગયો. 6-8 મહિના પછી ઈ જ ગામમાં એક મોમિન ઇબાદત ગુજાર બીમાર પડે છે. અને ઈ જ બીમારી, બીજી કોઈ બીમારી નહીં, ઈ જ બીમારી જે બાદશાહની હતી. ડોક્ટર આવે છે, નિદાન કરે છે અને મેડિસિન જે છે પ્રિસ્ક્રાઇબ કરે છે, કહે છે કે આની દવા આ મછલી છે, તમે તો સાજા થઈ જ જશો, કેમ કે આ તો સીઝન છે. હવે તો આ મછલી કે જે તમારી બીમારી જે છે એનો ઈલાજ છે, એનો તો સીઝન છે અત્યારે. માણસોનો મોકલાવો, લઈ આવે. માણસો ત્યાં સીઝન હોવા છતાં આખો દરિયો જે છે એ લોકોએ ભીખી નાખ્યો. આમ ગયા પડે અહીંયા રાત ને દિવસ, પર એ મછલી મળતી જ નથી. જાલિમ બાદશાહ સીઝન વગર જે છે એની બીમારીનો ઈલાજ જે છે મછલી છે, પણ સીઝન વગર મછલી મળી જાય છે. એક મોમિન છે, એક ઇબાદત ગુજાર છે, તૌહીદમાં માનવા વાળો છે, નુબુવતમાં માને છે, કિયામતમાં માને છે, જે પણ નબી જમાનામાં હતા, છતાંય સીઝન હોવા છતાંય એની બીમારી માટે એ મછલી નથી પડતી. મોમિન જે છે, અલ્લાહના જે પવિત્ર નબી જમાનામાં હતા,
એની પાસે જાય છે. એ અલ્લાહના નબી, આ કારણ શું છે? જાલિમ બાદશાહ, કાતિલ બાદશાહ, ગુનેહગાર બાદશાહ, ખુદામાં ન માનવા વાળો બાદશાહ, અને એના માટે સીઝન વગર જે છે મછલી મળી જાય છે ને સાજો થઈ જાય છે. નબી ફરમાવે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે મોમિનને ટેસ્ટ કરે છે તો જે સામેની વસ્તુ હોય છે એ પણ ગાયબ થઈ જાય. આ બીમારી જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી તારો ટેસ્ટ છે. અને ખરેખર અલ્લાહ જે છે દયાળુ છે, અલ્લાહ જે છે રહીમ અને કરીમ છે, એમાં કોઈ ડાઉટ નથી, કોઈ શંકા નથી. અલ્લાહ આટલો દયાળુ છે, આટલો રહીમ છે, આટલો કરીમ છે, આટલો મર્સીફુલ છે કે જો મોમિન બીમાર થાય તો એક દિવસની બીમારી જે છે એ 70 વર્ષના ગુનાહોનો કફારો થઈ જાય છે. નારે તકબીર! 70 વર્ષના ગુનાહ એક દિવસની બીમારીમાં અલ્લાહ જે છે ધોઈ નાખે છે. બસ વાઇપ આઉટ. બસ કે હવે કિતાબ તમારી જે છે સાવ સાદી થઈ ગઈ, પ્લેન થઈ ગઈ. આ તો એક દાખલો ખાલી તમને સમજાવવા માટે વાત મારી બીજી છે જેવું કહેવા માંગુ છું. ફક્ત તમને અહીંયા સુધી લાવવા માટે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મોમિનને પણ ટેસ્ટ કરે છે, કાફિરને પણ ટેસ્ટ કરે છે. મોમિનને ટેસ્ટ કરે છે, નેમતો ક્યારેક લઈ લે છે, બલાઓ નાઝિલ કરે છે, મુસીબતો નાઝિલ કરે છે, મુશ્કેલાત જિંદગીમાં હોય છે, જીવન જે છે ઇન્સાનનું મુશ્કેલ થઈ જાય છે. આ મોમિન માટે છે. અને કાફિર માટે શું હોય છે? કાફિર માટે જે છે અલ્લાહ જે છે નેમતોનો દરવાજો ખોલી દે છે. ફિરૌન માટે ટેસ્ટ હતું કે હુકુમત, કારૂન માટે ટેસ્ટ હતું કે દૌલત. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દુનિયામાં મોકલીને કોઈને એમને નથી જવા દેતો, નહીં છે જ તે. અમે મૌલાની વાત જોઈએ છીએ, અમે ઇંતજાર કરીએ છીએ. કારણ શું છે કે મૌલા આવશે? મૌલા આવા જરૂરી છે કેમ કે આ દુનિયા અત્યારે જુલ્મ અને નાઇન્સાફીથી જે ભરી ગઈ છે અથવા હજી ભરવાની છે, આને કોઈ જે છે ખત્મ નથી કરી શકતો. આ દુનિયાને કોઈ પાક નથી કરી શકતો. એ ફક્ત દાન છે. આપણા છેલ્લા ઇમામ મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, પણ એનું લકબ જે છે મશહૂર છે. આપણે ત્યાં નામ જે છે ઇમામનું લેતા નથી. આપણે ઇમામને ટાઇટલથી યાદ કરીએ છીએ. મહદી આપણે કહીએ છીએ. મહદીનો મતલબ હોય છે ધ ગાઇડેડ વન, જેની ઓલરેડી હિદાયત કરવામાં આવી છે. તમે કેવી રીતે અદલ અને ઇન્સાફની હુકુમત કાયમ કરશો, તમે કેવી રીતે જુલ્મ અને ઝાલિમીનને નાબૂદ કરશો, તમે કેવી રીતે મોમિનીનની મદદ કરશો, તમે કેવી રીતે ઇસ્લામને નવી જિંદગી આપશો, તમે કેવી રીતે અહકામે ઇલાહીને જે છે આ ઇન્સાનોની સોસાયટીમાં રાજ કરશો. અને જ્યારે હું કહું કે તૈયારી આવવા પહેલા જરૂરી છે તો એનો મતલબ એ નથી કે મારી પાસે જે આટલા બેઠા છે મોમિની એની હું વાત કરું છું. આના પાછળ કે ઉપર જે છે મોમિનાત જે છે હોલમાં બેઠા છે, મજલિસ સાંભળી રહ્યા છે, બધા માટે છે. તેઓ પણ જે છે મોમિનાત છે, આપણે પણ મોમિન છીએ. આપણા માટે તૈયારી જરૂર છે દુહુર પહેલા, અને મોમિનાત માટે પણ તૈયારી દુહુર પહેલા જે છે જરૂરી છે. જો તૈયારીમાં આ વાત આવતી હોય કે ઇમામથી મોહબ્બત કરો, મોહબ્બત કરવી ઇમામથી વાજિબ છે, અને મોહબ્બત કરીને ત્યાં સ્ટોપ નહીં થઈ જતા. જેવી રીતે અલીની મોહબ્બત વાજિબ, હસનની મોહબ્બત વાજિબ, હુસૈનની મોહબ્બત વાજિબ, 11 ઇમામ સુધી અલૈહિસ્સલાતુ વસ્સલામની મોહબ્બત વાજિબ છે, એવી જ રીતે જે જમાનાના ઇમામ છે એની પણ મોહબ્બત વાજિબ છે. મોહબ્બત સુધી સ્ટોપ નહીં થઈ જતા. એવી રીતે ઇમામની વિલાયત વાજિબ છે.
મોહબ્બત પણ હોવી જોઈએ અને વિલાયત કાયમ પણ હોવી જોઈએ. વિલાયતનો મતલબ શું છે? વિલાયતનો મતલબ ગઈકાલે મેં કહ્યું હતું, જે અમારા જમાનાના ઇમામ કે એ મારા શિયાઓ, તમે આ ખરાબ કામ કરો છો, ફક્ત તમે ખરાબ કામ નથી કરતા, હું રોઉં છું તમારા આ કામોથી. એક મોહબ્બત કરવા વાળો પોતાના ઇમામને રોવરાવી શકે છે. એક મોહબ્બત કરવા વાળો પોતાના ઇમામને દિલને દુખી કરી શકે છે નહીં. આ તો દુશ્મનનું કામ હોય છે, આ દોસ્તનું કામ નથી હોતું. વિલાયત ડિમાન્ડ કરે છે, વિલાયત ચાહે છે જમાનાના ઇમામ જે છે એની તરફ જોવો, કિતાબોમાં વાંચો, ઇમામના ફરમાન શું છે, ઇમામ કેવી જિંદગી ચાહે છે. અમારે ત્યાં તો એટલે સુધી છે, એટલે સુધી. માફ કરજો, ખોટું નહીં લગાડતા. જમાનાના ઇમામની સાચી વાતો જો મિંબરથી બયાન પણ થાય, માણસોને ગમે નહીં. આ કેવો મૌલવી છે, આ કેવો મુલ્લા છે, આ કેવો શેખ છે, આ કેવો આલિમ છે, અને વધારે તમે ઇન્સિસ્ટ કરો કે સાચું છે, તમને ચડાવી દેશું. ચાલો અમે શહીદ થઈ જશું. ચડાવી એટલે ફાંસી ઉપર. હવે શું સમજો, મને શું ખબર? ગુજરાતીમાં તો ઈ જ છે. અસ્તાગફિરુલ્લાહ. ઇમામની વાત અમને કાનોને બરદાસ્ત નથી થતી, અને ઈ જે છે પેલી સપમાં બેસીને કહેતા હોય અલા ચલ, અલા ચલ, અલા ચલ. શરમ કરો, શરમ. અરે હૈદરી જનરલ વાત કહું છું, હા, વિચારો કોઈ તરફ નથી મારો. અસ્તાગફિરુલ્લાહ. જનરલ વાત છે, જનરલ વાત છે. અને એ નથી કે ખાલી જનરલ, એ પડવા વાળો જે છે આખી દુનિયાની વાત કરતો હોય છે. અમે તો આખી દુનિયા ફરતા હોય છે, આખી દુનિયાની વાત કરી છે, નહીં કે ફક્ત કનાની. પણ હવે ટોપી તમે પહેરી લો તો તમારી જવાબદારી, એ મારી જવાબદારી નહીં. અમારું કામ જે છે ટોપી પહેરવું છે, પહેરવું નહીં. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કે ગેર મુસ્લિમ જો અમને જોવે તો કે ખરેખર આ વિલાયતે મહદીમાં માને છે. અમારું તો સાવ ઊંધું હિસાબ કિતાબ છે ભાઈ. ખબર નથી શું થઈ ગયું છે. આટલું સાંભળીને કાન પાકી ગયા છે કે સાંભળીને હવે સાંભળવા માંગતા નથી, અથવા દિલમાં ખોટ છે. મોહબ્બત અને વિલાયતનો જે પેગામ અને સંદેશો જે છે એ અહીંયા અટકી ગયો છે, ઉતરતો નથી નીચે. અમારા બુઝુર્ગો જે છે એ અમારી કરતા સારા હતા. તેઓ પાસે બહુ ઇલ્મ હતું નહીં, પણ તેઓ પાસે મક્કમતા અને ઈમાન હતું. બધી જગ્યાએ અમારી ઇસના આશરી ખોજા, ઇસના આશરી સોસાયટીમાં ભલે પછી તમે ક્યાં પણ જાઓ, તમે તંઝાનિયા જાઓ, કેનિયા જાઓ, ઇન્ડિયા જાઓ, પાકિસ્તાન જાઓ, જ્યાં પણ ખોજા ઇસના આશરી જે છે 1,24,000 છે. બધામાં અમારા બુઝુર્ગો જે છે બહુ ઈમાન વાળા હતા, પણ ઇલ્મ હતું નહીં. પણ એ સારું હતું કે મૌલાનું નામ આવે તો રોવે. અમારે તો મસાય પડાતા હોય તો આપણે ટેક્સ્ટ મેસેજ ચાલતા હોય. નમાઝ પઢીએ છીએ આપણે, જોઈએ છે આપણે કોણ ફોન કરે છે, કોણ ટેક્સ્ટ કરે છે, શું થઈ ગયું છે, કેમ, કારણ શું છે. આજ કારણ હું બયાન કરવા માંગુ છું કે યાદ રાખજો, જેવી રીતે આ મોમિનીન જેટલા બેઠા છે હોલમાં, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, હું પણ, મારા માટે જરૂરી છે ઝુહુર પહેલા જે છે તૈયારી કરવી જોઈએ, જરૂરી છે. આ જમાનો બહુ ખરાબ છે, ઇમામની આવવાની તૈયારી છે બસ. એવી જ રીતે મોમિનાત માટે વાજિબ છે કે ઝુહુરની તૈયારી કરે.
औरत જે છે સમાજમાં મથક છે, મથક સેન્ટર છે. માં औलादને આઝાદાર બનાવે છે, માં औलादને નમાઝી બનાવે છે, માં औलादને મુહિબ્બે અલી અને મુહિબ્બે હુસૈન બનાવે છે, માં औलादને મરસિયા અને નોહા પડતા શીખાડે છે, માં માતમ કરતા શીખાડે છે. બધું માં છે. જો આપણી સમાજની મોમેનાત જે છે ખરેખર તૈયારીમાં આગળ આવી જાય તો આપણે એમ કહી શકીએ છીએ કે ઇમામના આવવા પહેલા અમારે સમાજમાં એક એવી ટીમ તૈયાર થઈ જશે, એક એવી સોસાયટી તૈયાર થઈ જશે, એક એવી ટોળું અને ગ્રુપ તૈયાર થઈ જશે કે જ્યારે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ આવશે અને જિબ્રીલની આવાજ બલંદ થશે, જા અલ હક વ ઝહક અલ બાતિલ ઇન્નલ બાતિલ કાના ઝહૂકા, ત્યારે આ મોમિનીન જે છે દુનિયા મૂકીને ઇમામ તરફ જશે. પણ મોમેન મોમેનાત માટે જરૂરી છે. માં નમાઝ ન પડતી હોય, મામાં જે છે ઇસ્લામની કોઈ વાત જ નથી. મુહર્રમ આવે ત્યારે ધર્મ છે, રમઝાન મહિનો આવે ત્યારે ધર્મ છે. મારી આદત છે ચોખ્ખી ચોખ્ખી વાત કરવાની છે કે બધા સમજી જાય. માં જો એવી હોય તો આપણે કેમ જે છે આશા રાખી શકીએ છીએ કે ઈ ખોળામાં, ઈ આહોશમાં, ઈ ઘરમાં જે બચ્ચાઓ મોટા થઈ રહ્યા છે ઈ ઇમામની વિલાયતને એક્સેપ્ટ કરીને પોતાની જિંદગીમાં તૈયાર કરશે. ઇમામના અસહાબ જે છે ઈ 313 છે, અંસાર નહીં. ફરક છે. એક છે ઇમામના અસહાબ, એક છે ઇમામના અંસાર. અસહાબનો મતલબ એ હોય છે કે જે ઇમામના ખાસ છે. આ દુનિયાની અંદર ઇમામના ડેપ્યુટી હશે, આ દુનિયામાં ઇમામના ગવર્નર હશે. એક એક દેશમાં જે છે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એને નીમશે, એને રાખશે કે તમે જે છે આ ઇસ્લામિક ગવર્નમેન્ટ જે છે એને તમે સાચવો, તમે ચલાવો. જે આ રિસ્પોન્સિબલ જે છે એને કહેવાય છે અસહાબુલ ઇમામ. એના પછી નંબર છે અંસારુલ ઇમામ. અંસારમાં ઇન્શાઅલ્લાહ આપણે ત્યાં નામ છે બધાનું. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામનો ખુતબો છે જેમાં નામ છે, ક્યાં ગામથી, ક્યાં દેશથી, એનું નામ આ હશે, એના ફાધરનું નામ આ હશે. કેમ કે એ જમાનો જે છે ઇમામ જે છે કુફામાં જે છે આ ખુતબો દઈને ગયા છે, એટલે બની શકે છે કે એ ગામનું નામ જે છે બદલાઈ ગયું હોય, અથવા જે છે લખવાવાળા જે છે, સાંભળવાવાળા જે છે કીધું હોય મોહમ્મદ, એને લખી નાખ્યું હોય અહમદ, એમ થઈ શકે છે. પણ આપણી પાસે છે બધું. 313 ઇમામના જે અસહાબ છે એમાંથી 13 જે છે એ મોમિનાત છે. 313 જે ઇમામના અસહાબ છે જે ખાસ છે એમાંથી 13 જે છે એ મોમિનાત છે. એના પછીનું જે લશ્કર જે છે એને અંસાર કહેવાય છે, અંસારુલ ઇમામ. અંસાર એટલે શું છે? મદદ કરવા વાળા. તમે મને ઇન્સાફથી કહો, આપણે ઇમામને મદદ કરવા વાળા છીએ, આપણે અંસાર છીએ. અલ્હમ્દુલિલ્લાહ, ઇન્શાઅલ્લાહ. હું પોતે નમાઝની પાબંદી નથી કરતો અને મોલા કહે છે કે ફલાણી મસ્જિદ છે ત્યાં માણસો બધા નમાઝ માટે લઈ જાઓ, તો આપણે તો વિચાર કરશું કેમ થાય. તો ગુજરાતીમાં કહે છે, શુદ્ધ ગુજરાતીમાં આવી ભરણા, હવે રસ્તો જ નથી કઈ. એમ ન થાય. અંસારમાંથી જે છે આપણે નીકળીને જે છે દુશ્મનની લશ્કરમાં આપણે ચાલ્યા જઈએ, એના માટે તૈયારી જરૂરી છે. હવે હું જલ્દી મારી વાત મારો ટાઈમ છે પૂરો થાય છે. આપણા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની સલામતી અને ભગુર માટે બાવાસે બલંદ સલાવત. જો કોઈ મહાનમાં મહાન હસ્તી હોય, પર્સનાલિટી હોય, કોઈ ઇન્સાન હોય તો એ ઇન્સાનનું નામ રસૂલુલ્લાહ છે. રસૂલુલ્લાહ પાસે જે ઇલ્મ હતું એવું ઇલ્મ કોઈ પાસે નહીં. ઇલ્મ મા કાન વ મા યકૂન.
જે થઈ ગયું છે, જે થાય છે, જે થવાનું છે કયામત સુધી, અલ્લાહે રસૂલને ઇલ્મ આપ્યું. અલ્લાહ પોતાના રસૂલને ઘણી સિફતો આપે છે, ઘણી સિફતો. એમાંથી એક સિફત જે છે એ મેરાજ છે. મેરાજ ઉપર આપણે લઈ જવામાં આવે છે. આખી દુનિયા જે છે, આપણી ગ્લોબ જે છે, એને સૈર કરાવવામાં આવી. રસૂલુલ્લાહ બે રીતે, એક રસૂલુલ્લાહની સવારી જે છે હોરિઝોન્ટલ જેને કહેવાય છે, રીતે પ્લેન જાય છે. આમ લંડન થી સીધું તરનારી ગામ હોરિઝોન્ટલ. એક હોય છે રોકેટ ની જેમ, બસ અહીંયાથી ઉડે ને. તો રસૂલુલ્લાહ જે છે બે રીતે એની સવારી થઈ. પહેલા જે છે હોરિઝોન્ટલ, જે રીતે પ્લેન જાય છે, નજફ અશરફ જાય છે, કોહે દૂર જાય છે, લઈ જવામાં આવે છે. બેતુલ મકદસ લઈ જવામાં આવે છે. મક્કતુલ મુકર્રમા તો ત્યાંથી સવારી નબીની ચાલી છે. અને પછી જે છે એમને કુમ લઈ જવામાં આવે છે. ત્યારે કુમ હતું નહીં. આવી રીતે જે છે, જે રીતે અત્યારે આપણે જોઈએ છે એવી રીતે નહોતું. અને એના મેરાજની જ રિવાયત છે. એના પ્રમાણે જે છે, એ જ હદીસ પ્રમાણે છે, આ શહેર જે છે જ્યાં જનાબે માસૂમા સલામુલ્લાહ અલૈહા જે છે બેરિક છે, દફન છે, એનું નામ જે છે કુમ છે. મેરાજમાં જતા હતા અને જોયું કે એક જગ્યા છે જ્યાં શૈતાન બેઠો છે. રસૂલ કહે છે કે આ કોણ છે? તો કે આ શૈતાન છે. તો કે શૈતાન અહીંયા કેમ બેઠો છે? ઘણી જગ્યા પર હું ગયો, દેખાણો નહીં, અહીંયા કેમ? તો અલ્લાહના રસૂલને કહેવામાં આવે છે કે એ રસૂલ, આ જગ્યા જે છે, અહીંયાના રહેવાવાળા લોકો જે છે તમારાથી અને તમારા આલથી મોહબ્બત કરશે, તમારા ઇસ્લામનો પ્રચાર કરશે. આ સાંભળીને રસૂલુલ્લાહ શૈતાનને કહે છે, કુમ, અહીંયાથી ઊભો થા અને અહીંયાથી જા. તું તારો હરબો અને ચાલ જે છે અહીંયાના લોકો ઉપર નહીં આઝમાવતો. એટલે એ શહેરનું નામ કુમ પડ્યું છે. મેરાજ નથી પડતો. અલ્લાહે રસૂલે જેટલી સિફતો આપી છે એમાંથી એક મહાન સિફત જે હતી, જે બધાએ જે છે પારખી શકતા હતા, બધાએ જાણી શકતા હતા, એ રસૂલના જિસ્મે મુતહરમાં ખુશ્બુ હતી. રસૂલુલ્લાહના શરીરમાંથી જે છે, જેને આપણે ગુજરાતીમાં સોરમ કહીએ છીએ, ખુશ્બુ, ફ્રેગ્રન્સ, એવી ખુશ્બુ રસૂલના શરીરમાં કે દુનિયાના કોઈ પણ ફૂલમાં, દુનિયાની કોઈ પણ વસ્તુમાં એવી સારી સુગંધ ન થઈ શકે. રસૂલુલ્લાહ જ્યારે રસ્તો વટાતા હતા અને થોડીક દૂર ચાલ્યા જાય, માણસો રસૂલને જોયા નથી, પણ એ રસ્તા ઉપર આવે તો તરત સમજી જાય કે અહીંયાથી રસૂલુલ્લાહ પસાર થયા છે. કેમ કે એ ખુશ્બુ જે છે એ કઈ દેતી હતી કે રસૂલ અહીંયાથી પસાર થયા છે. કાફિરો સમજતા હતા રસૂલની ખુશ્બુ શું છે, સારા લોકો સમજતા હતા રસૂલના શરીરની ખુશ્બુ શું છે. અરે તમને વાત કહું, મેરાજની શબે હિજરત જે છે, હિજરતની રાત જે છે, જ્યારે રસૂલુલ્લાહ જે છે મક્કાથી મદીના જાય છે, રસૂલુલ્લાહ બે સિફત હતી. રાત જ્યારે આવે તો પેશાનીમાંથી નૂર નીકળે. આ તો બધા મુસલમાનો લખ્યું છે. આપણે માનીએ કે ન માનીએ, આપણે ગળે ઉતરતું જ નથી. આપણે કેમ, નૂર તો આમાં જ હોય ખાલી, અહીંયા ક્યાંથી? બધાએ લખ્યું છે કે અલ્લાહના રસૂલ જે છે રાત થાય તો નૂર નીકળે. રસૂલુલ્લાહની ઝૌજા ઉમ્મુલ મોમિનીન હઝરત આયશા કહે છે, ઘરમાં જ્યારે અમારી સો જે છે, સો સમજો છો ને, જેથી સિવાય છે, સુઈ જે છે, નીડલ જેને કહે છે, એ જ્યારે પડી જતી હતી અને મળતી નહોતી તો અમે બેસીને રસૂલુલ્લાહની રાહ જોતા, વાટ જોતા. રસૂલુલ્લાહ આવતા, એના પેશાનીના નૂરથી અમને ખોયેલી સુઈ જે છે મળી જતી હતી. રસૂલુલ્લાહમાં શું સિફત હતી? પેશાનીથી નૂર નીકળતું હતું. શરીરમાં શું હતું? ખુશ્બુ હતી. પરસેવો જે છે એ સુગંધથી ભરેલો હતો. હિજરતની રાત જે છે, રસૂલ અલ્લાહ કે છે અહીંયાથી તમે જાઓ, તમારી જાન બચાવવી જરૂરી છે. અને રસૂલુલ્લાહ જે છે પોતાના ભાઈ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ
બધા તો રસૂલને ઓળખતા હતા. રસૂલનો જન્મ મક્કામાં થયો, રસૂલનું બાળપણ જે છે એ મક્કામાં, જવાની જે છે આને વધારે ખબર હતી કેટલી ખુશ્બુ છે રસૂલુલ્લાહના શરીરમાં, નૂર કેટલું છે. કમાલની વાત છે, આખી રાત સુધી જે છે એ સમજી ન શક્યા કે રસૂલ છે કે નહીં. તમે સમજો છો ને? એનો મતલબ એ છે જેને રસૂલ પોતાના બિસ્તર ઉપર સુરાવીને ગયા હતા એ હુબહુ રસૂલ હતો. એનો પરસેવો પણ રસૂલ જેવો, એના શરીરની ખુશ્બુ પણ રસૂલ જેવી, પેશાનીનું નૂર જે છે એ પણ રસૂલ જેવો. અલ્લાહ એ જે છે રસૂલને આ ખાસિયત આપી. મેરાજ ઉપર જાય છે. આપણે શું વાત કરતા હતા? આપણે વળી શું વાત કરતા હતા? આપણે આટલી જલ્દી ભૂલી ગયા. અલ્લાહ ઈમાનનો દાવો હોય તો આઝમાવે છે, એ હું વાત કરતો હતો. બરાબર છે? મેરાજ ઉપર જાય છે. મેરાજ ઉપર નજફ અશરફ, કોહે તૂર, બેતુલ મકદસ, કુમ, દુનિયામાં જે જગ્યાઓ છે રસૂલને દેખાડવામાં આવી. હજી રસૂલ જે છે સવારી જાય છે. અલ્લાહના રસૂલને નાકમાં એક ખુશ્બુ આવી, જેના શરીરમાં ખુશ્બુ કે એવી કોઈ ખુશ્બુ દુનિયામાં નહીં. રસૂલને ખુશ્બુ આવી. રસૂલ કહે છે કે સવારી અહીંયા ઊભી રાખો. આવી ખુશ્બુ તો મેં કોઈ દિવસ સૂંઘી જ નથી. અલ્લાહના રસૂલ કહે છે આવી ખુશ્બુ તો મેં કોઈ દિવસ, જેના શરીરમાં પોતે ખુશ્બુ છે, અલ્લાહના રસૂલ કહે છે આવી ખુશ્બુ તો મેં કયો સૂંઘી જ નથી. આ શું છે? એ અલ્લાહ દરેક જગ્યા ઉપર ગયો, નજફ ગયો, કોહે દૂર ગયો, બેતુલ મકદસ, કુમ, આટલી જગ્યાએ મેં વિઝિટ કરી, કોઈ જગ્યા પર આવી ખુશ્બુ આવી નહીં. અને આ ખુશ્બુ તો મેં કોઈ દિવસ સૂંઘી નથી. આ છે શું અહીંયા? અલ્લાહ તરફથી રસૂલને નિદા આવે છે, એ રસૂલ આ જે જગ્યામાં તમે ઊભા છો, અહીંયા એક મોમિનાની રાખ છે શરીરની. એનું નામ છે સિયાના. સ્વાદ, સિયાના. આ સિયાના જે છે એને બાળવામાં આવી અને બાળીને પછી ઝાલિમ જે છે એની રાખને ઉડાડે છે. અને આ ખુશ્બુ જે છે ઝુહૂરે કાયમ અલૈહિસ્સલાતુ વસ્સલામ સુધી રહેવાની છે. અને પછી સિયાના જે છે જ્યારે ઇમામનો ઝુહૂર થશે તો સિયાના જે છે એને પાછી લાવવામાં આવશે. આ સિયાનાની શરીરની બળી ગયેલી રાખ જે છે એની ખુશ્બુ છે. ખુશ્બુ સમજ નથી પડી કાંઈ? અસહાબુલ ઇમામમાં 313 છે, એમાંથી 13 જે છે સ્ત્રીઓ છે, મોમિનાત છે. એમાંથી સૌથી પ્રથમ જે છે એ સિયાના છે. સિયાના, હઝરત સિયાના. હઝરત સિયાના કોણ? હઝરત સિયાના ફિરഔનના ભાભી હતા. ભાભી તો સમજો છો ને? ફિરૌનના ભાભી, ફિરૌનના કઝન બ્રધર, એટલે કઝન કહેવાય છે. કાકાના દીકરા, ભાઈ જેને આપણે કહીએ છીએ. એનું નામ હતું હિસ્કીલ. હિસ્કીલ તો નામ સાંભળ્યું છે ને? જરૂર સાંભળ્યું છે. બિલકુલ હમણાં તમને કહું. હિસ્કીલ. આપણે ત્યાં બે મહાન હસ્તીઓ ઈમાનની મંઝિલ ઉપર સાબિત કદમ, મહાન ઈમાનની દૌલત ધરાવતા હતા. બે એક્ઝામ્પલ હદીસમાં છે. એકને કહેવાય છે જેનું નામ છે હિસ્કીલ, એનું લકબ છે મોમિને આલે ફિરઆઉન, હિસ્કીલ અલૈહિસ્સલામ. અને એક છે મોમિને કુરૈશ, મુહસિને ઇસ્લામ, મુહાફિઝે રસૂલ, મુહાફિઝે રિસાલત, હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. જેટલી મહાન દૌલત જે છે અબુ તાલિબ પાસે હતી એવી મહાન દૌલત કોઈ પાસે હતી નહીં. પણ અલ્લાહનો હુકમ હતો ઈમાનને છુપાવો, તકૈયા કરો. રસૂલની જાન બચાવવા માટે, ઇસ્લામની હિફાજત માટે રસૂલે
ઇસ્લામની હિફાજત માટે તમે તમારા ઈમાનને છુપાવો. અને અબુ તાલિબ જે છે પૂરી જિંદગી ઈમાનને છુપાવતા રહ્યા પોતાના. અને એક હતા મોમિને આલે ફિરઆઉન હિસ્કીલ, એની પાસે પણ ઈમાન. એની ઝૌજા કે જેનું નામ સિયાના હતું, એના બચ્ચાઓ, એની પાસે પણ મહાન ઈમાનની દૌલત હતી. અલ્લાહે હુકમ આપ્યો, એક નબી જે છે ફિરઆઉનની હુકુમતમાં આવશે, એની પહેલા તમે તૈયારી કરો. એક દીન જે છે જે મારો એનો પ્રચાર કરો, પણ તમે તમારા ઈમાનને છુપાવો અને છુપી રીતે અમારું કામ કરો. એમાંથી હઝરત હિસ્કીલ હતા. એના વાઇફ જે ફિરૌનના ભાભી હતા, એનું નામ હતું હઝરત સિયાના, અને એના જે છે 4 કે 5 બચ્ચાઓ હતા. ફિરૌન પોતાના દરબારમાં એક મોમિના, એક સ્ત્રી, એક લેડી જે છે એ પોત કેવી રીતે જે છે કુરબાની ઈમાન માટે, ઇસ્લામ માટે, તૌહીદ માટે, અલ્લાહના રસૂલ માટે કુરબાની કેવી રીતે આપી શકે છે. અલ્લાહ કહે છે હિસ્કીલ, એ સિયાના, મૂસાના આવવા પહેલા અને આવી જાય પછી પણ ઈમાનને છુપાવો તમારા, અને મૂસાના આવવા માટે જમીન જે છે તૈયાર કરો. ફિરૌનના મહેલમાં ફિરૌન પોતાની ભાભી સિયાનાને કામ કરવા માટે રાખે છે કે તમે કામ કરો. તો કે મારું કામ શું? તો કે મારી દીકરી છે, મારી દીકરીના વાળ ઓળાવો, મેકઅપની જરૂરત હોય ને મેકઅપ કરો, એને જે સુટેબલ કપડા હોય બસ. એની જે ફિરૌનની જે દીકરી હતી એની સેવા, અથવા ઘરમાં કોઈ ફંક્શન હોય, ઘરમાં કોઈ જે છે સેલિબ્રેશન હોય, અથવા જે છે કોઈ ડિગ્નિટરીઝ આવ્યા હોય, મહેમાનો આવ્યા હોય, તો એના માટે જે છે ઘરને શણગારવું, ઘરનો ડેકોરેટ કરવું, આ લાઇટ લગાડવી, આ કરવું, આ ફૂલ લગાડવા, આ બધું ડેકોરેશનનું કામ જે છે, શણગારવાનું કામ જે છે જણાબે સિયાનાનું હતું. ફિરૌનની દીકરી એનું ધ્યાન રાખતા હતા, અને સાથે સાથે જો મહેમાન આવે તો ઘરને શણગારવું, મહેલને શણગારવું, એ ડ્યુટી જે છે, એ રિસ્પોન્સિબિલિટી જે છે હઝરત સિયાનાની હતી. ફિરૌનની દીકરીના હઝરત સિયાના વાળ ઓળવે છે, વાળ. હાથમાં દાંતિયો છે, કોમ, અને પછી વાળ ઓળવે છે. કંઘી કરતા કરતા, વાળ ઓળાવતા ઓળાવતા દાંતિયો જે છે જમીન ઉપર પડે છે. મોમિન જે છે જેટલું પણ ઈમાનને છુપાવે એ અસ્તુ નથી રહેતું. અમારી પાસે કાંઈ છે નહીં, તમે શું છુપાવીએ? છે જ નહીં. અમારું બધું જે છે છુપાયેલું છે. શું છુપાવીએ? કાંઈ દોલત હોય તો છુપાવીએ. દોલત તો છે અમારી પાસે, અમે છુપાવીએ, પણ એ બીજી દોલત છે. મોમિન ગમે એટલી કોશિશ કરે, હું મારા ઈમાનને છુપાવું, તકિયામાં જિંદગી ગુજારું, ઇસ્લામની સેવામાં જિંદગી ગુજારું, મને કોઈ ઓળખી ન શકે, મને કોઈ નુકસાન ન પહોંચાડી શકે, ઇસ્લામનું કામ થાય, ઇમામનું કામ થાય, ઝુહુરના क़यामतના જમાનામાં જે છે હું સરખી રીતે તૈયાર કરું, જવાનોને તૈયાર કરું, દીકરીઓને તૈયાર કરું, મોમિનીના માન જે છે એ ઝુહુર માટે તૈયાર કરું. જેટલું પણ કરે માણસ, પણ એ દેખાય આવે. મોમિનીન માટે જે જમાનો હતો એ હારૂન રશીદનો જમાનો હતો. બહુ ખતરનાક જમાનો, બહુ ખતરનાક. રસૂલુલ્લાહના શરીરમાં જે ખુશ્બુ હતી, એ ખુશ્બુ જે છે, જે સાચા સૈયદ હતા એના શરીરમાં પણ એ ખુશ્બુ ટ્રાન્સફર થઈ. આલે રસૂલ જે સાચા આલે રસૂલ જે હતા, રસૂલુલ્લાહ પછી જે છે તેઓના શરીરમાં પણ એ ખુશ્બુ ટ્રાન્સફર થઈ કે આલે રસૂલ જ્યાં જાતા હતા ખુશ્બુ. હારૂનના જમાનામાં હારૂન માટે કામ બહુ આસાન થઈ ગયું. શિયાઓને કત્લ કરવા માટે જેના શરીરથી ખુશ્બુ આવે છે કત્લ કરો, જેના શરીરથી ખુશ્બુ છે કત્લ કરો. શિયાઓને અને ખાસ કરીને આલે રસૂલને સાદાતને કત્લ કરો. ખુશ્બુ વાળું શરીર મળે એટલે બસ સજા મોત. આપણા સાતમા ઇમામ બાબુલ હવાઈજ ઇમામ મૂસા ઇબ્ન જાફર अलैहि सलातो वस्सलाम, લોકો આવ્યા કે મૌલા અમારી આ અઝમત છે,
રસૂલુલ્લાહથી અમને આ ખુશ્બુ મળી છે, અમારી આ જે છે સિફત છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ અમને નેમત આપી છે, અત્યારે આ નેમત અમારા માટે રહેમત છે. ઇમામ દુઆ કરે છે, એ અલ્લાહ આલે રસૂલના શરીરમાંથી ખુશ્બુ લઈ લે. જાલિમ જે છે હવે રેવા નહીં દે, ખુશ્બુ લઈ લે. અને અલ્લાહ જે છે ખુશ્બુ લઈ લીધી. અત્યાર સુધી સાદાતના શરીરમાં જે છે ખુશ્બુ નથી, જે રસૂલના શરીરમાં છે. ઇમામની દુઆથી એ ખુશ્બુ જે છે અલ્લાહ પાછી લઈ લે છે આલે રસૂલના શરીરમાંથી. હારૂન દુશ્મને અહેલે બેત, દુશ્મને રસૂલ અને આલે રસૂલ. આપણે જ્યારે મશહદે મુકદ્દસ જઈએ છીએ તો ઘણા લોકો જાય છે જે હારૂનનો કેદખાનો હતો. યાદ છો તમે કોઈ દિવસ મશહદમાં જે ખુરાસાનમાં છે હારૂનનું બનાવેલું કેદખાનું, અને કેદખાનામાં શું છે, એ કેદખાનામાં જે છે ત્યાં સાદાતને રાખવામાં આવતા હતા, શિયાઓને રાખવામાં આવતા હતા. એ કૂવો હતો. એક દિવસ નહીં, 1-2 કલાકની અંદર 70 જવાનોને કત્લ કરી, કફન નહીં, દફન નહીં, નમાઝે મય્યત નહીં, કોઈ કાંઈ નહીં, કૂવામાં નાખી દીધા. એટલે હું કહું છું, શિયાને હૈદરે કરનાર માટે કત્લ જે છે કોઈ નવી વાત નથી. ઈમાન બચાવવું જરૂરી છે. કાલે એમ ન થાય કે દુશ્મન અમને કત્લ કરી દે તો અમારી જિંદગી પણ જાય અને ઈમાન પણ જાય, જો આપણે ઈમાન ન બચાવીએ તો. હારૂન જ્યારે જોવે છે કે શિયાઓ તકૈયામાં ગયા, ઈમાન બચાવે છે, ખુશ્બુ હવે શરીરમાં આલે રસૂલના શરીરમાં નથી રહી. મેં તમને શું કીધું, શિયા જે છે ઈમાનને જેટલી પણ બચાવવાની કોશિશ કરશે એ જે છે દેખાઈ આવશે. સ્ટડી કરી બની અબ્બાસ જે છે તેઓએ સ્ટડી કરી. શિયાઇઝમ એટલે શું? અલીને મોહબ્બત કરવા વાળા, અલીની વિલાયતમાં જિંદગી ગુજારવા વાળા એટલે શું? એ લોકોની દુખતી રગ ક્યાં છે? દુખતી રગ. માફ કરજો, આજે અમારી પાસે શિયા ધર્મનું જે નોલેજ છે અમારી પાસે આટલું નથી જેટલા અમારા દુશ્મન પાસે છે. દુશ્મન અમારા કરતા વધારે અમારા ધર્મના બારામાં, અહેલે બેતના બારામાં વાંચે છે, સમજે છે, જાણે છે. શા માટે? અમલ કરવા માટે નહીં, અમને ગુમરાહ કરવા માટે. ગુમરાહ કેમ કરી શકીએ? નાઇટ ક્લબ બનાવો, મ્યુઝિક છે, જુગાર છે, બેપરદગી છે, બેનમાઝી, જાતની શિયાઓની અંદર જે છે બધું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. આ કોણ કરે છે? દુશ્મન પહેલા સ્ટડી કરે છે, અમારી કરતા વધારે જે છે ઇલ્મ ધરાવે છે અમારા બારામાં. હારૂને જ્યારે જોયું, એને હુકમ આપ્યો જે શિયાઓના મહલ્લા છે, ભલે પોતાને શિયા નથી કહેતા, આલે રસૂલના જે મહલ્લાઓ છે, જાઓ અને મહલ્લાના સ્ટ્રીટમાં બિગિનિંગમાં જે છે જમીન ઉપર નામ લખો, અલી, ફાતિમા. જમીન ઉપર અલી, ફાતિમા, હસન, હુસૈન આ નામ લખો. હવે કોણ શિયા છે કે એના પર પગ મૂકશે? અને કીધું કે જે પણ થોડી 1 સેકન્ડ માટે પાછો વળે એ નામને જોઈને પકડીને ખતમ કરી દો. ઈ શિયા છે. મૌલાએ કીધું જાન બચાવી જરૂરી છે, વાજિબ છે, ભલે તમારે એ નામને કચડવું પડે. તમારી ઇન્ટેન્શન નથી, તમારી નિયત નથી, ભલે તમારે એ નામ ઉપરથી પાસ થવું પડે, કરો તમે. પણ શિયા તો શિયા છે, ઈમાન જે છે અસ્તુ રહેતું નથી. ઘણા લોકો એવા હતા, નામને જમીન ઉપર લખેલા જોઈ તરત આમ પાછળ જાય એટલે તરત ઓલા સિપાહીઓ જે છે પકડીને ખતમ કરી દે. હું વાત કરતો તો હઝરત સિયાનાની, હિસ્કીલની, મોમિને આલે ફિરઆઉનની દાંતીઓ પડી જાય છે અને એને ઉપાડવા માટે હઝરત સિયાના કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ફિરઆઉનની દીકરી કહે છે કે આ શું? આ તે શું? એ કોણ છે? અલ્લાહ જે રહમાન અને રહીમ છે. તારો આભાર, તે મારા ફાધરના બારામાં આટલું સારું કીધું. ફિરૌન તો પોતાને ખુદા કીધો હતો ને. અને હું તો કહું છું મારી પાસે પણ જો ઈ તાકાત આવી જાય તો મારી પણ ઈ જ હાલત થશે.
હું તમને શા માટે કહું? માને દીકરીને કહીને વહુને સંભળાવું. ફિરૌન તો છે, આપણામાં પણ બહુ ફિરૌનિયત છે. બહુ છે નહીં કાંઈ તોય ફિરૌનિયત છે. તારો આભાર, શુક્રિયા, થેન્ક યુ વેરી મચ કે તે મારા બાબાના આવા લખત રહેમાન અને રહી. તો કે ચૂપ. તો કે આ કોણ છે? અલ્લાહ. તો કે આ અલ્લાહ ખાલિક છે મારો, તારો ખાલિક છે, તારા બાપનો પણ ઈ ખાલિક છે. ઈ જ અને રહેમાન અને રહીમ છે. તો કે હું હમણાં જાઉં છું બાપા પાસે. ગઈ ફાધર સિયાના ઈ તો કઈ બીજું માને છે. અને હવે મને ખબર પડી કે આ છુપાવીને અંદર કેટલી એને તૈયારી કરી છે. કેટલા લોકોના માઇન્ડ જે છે બદલાવી નાખ્યા છે. જેટલા બદલાઈ ગયા છે તૌહીદમાં આવી ગયા છે. ઈ લોકો પણ જે છે અંદર જ છે, કોઈ પણ જાહેર નથી કરતું. તો કે હે સાચી વાત છે, ન થઈ શકે. મારી ભાભી છે, એ તો મારામાં જ માને છે. સિયાના સાચી વાત છે. તે કીધું છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અને તે પણ કીધું કે અલ્લાહ જે છે તારો ખાલિક છે, મારી દીકરીનો ના મારો ખાલિક છે. તો કે હા બસ હવે ટાઈમ આવી ગયો. હવે ટાઈમ આવી ગયો કે ઈમાનનો ઇઝહાર કરો કે જેથી ફિરૌનની સલ્તનતમાં ઈમાનની જડો મજબૂત થઈ જાય અને રેતી દુનિયા સુધી સાહેબાને ઈમાન મોમેનાત માટે એક રોલ મોડલ આવી જાય કે ફક્ત મર્દો નથી, औरत પણ ઈમાનમાં આટલી મજબૂત થઈ શકે છે કે ઝુહૂર પહેલા એની ખાક, એની રાખ જે છે એ જો ફજામાં ઉડતી હોય એવી ખુશ્બુ આવે કે અલ્લાહના રસૂલ પણ કે મેં એવી ખુશ્બુ સૂંઘી નથી કદી. તો કે ઇનકાર કર ખુદાનો. તો કે નહીં, હવે ઇનકાર છે. ઇનકાર પહેલા પણ હતો નહીં, અત્યારે પણ ઇનકાર નથી. તૌહીદમાં માનું છું, તૌહીદમાં. ઈ રહેમાન છે અને ઈ રહીમ છે. અવન એને તંદૂર કહેવાય છે, તંદૂર, ભઠ્ઠી. બાળક 5 બચ્ચા હતા. જવાન છોકરાને માની સામે ભઠ્ઠીમાં. દીકરો કહે છે કે માદરે ગિરામી, અલ્લાહની તૌહીદ અને ઈમાન માટે એક જિંદગી શું 70 જિંદગી કુરબાન છે. ઇનકાર નહીં કરતા. દુશ્મનો ઉપાડીને, જલ્લાદો ઉપાડીને ભઠ્ઠીમાં નાખે છે. બીજી દીકરી હતી, એની દીકરીને ઉપાડીને નાખે છે. પાછો દીકરો હતો, એને ઉપાડીને નાખે છે. પાછી દીકરી. 4 ને આગની ભઠ્ઠીમાં જીવતા ફિરૌન બાળે છે. હઝરતે સિયાનાની સામે માં માટે તો બહુ મુશ્કેલ છે. માં બધું જોઈ શકે છે, આ નથી જોઈ શકતી. પણ જ્યારે ઈમાનમાં માં મજબૂત હોય છે તો દરેક કુરબાની માટે તૈયાર હોય છે. સિયાનાની આગોશમાં હાથમાં જે છે એનું બાળક હતું. બાળક, નાનું બાળક. ફિરૌન કહે છે આ બાળકને લઈને ભઠ્ઠીમાં નાખો. જ્યારે બાળકને લઈને ભઠ્ઠીમાં નાખે છે ત્યારે જનાબે સિયાના થોડાક ધ્રુજી ગયા. બસ શોક કે હવે સિયાનાના કદમ જે છે એ ડગમગાઈ જશે. હવે સિયાના હકના રસ્તા ઉપર નહીં રહે, સચ્ચાઈના રસ્તા ઉપર નહીં રહે, ઈમાનના રસ્તા ઉપર નહીં રહે. અલ્લાહે સિયાનાની મદદ કરી. ખુદા કેવો દયાળુ છે, ખુદા કેવો કરીમ છે. અમે જો ઈમાન ઉપર જિંદગી ગુજારીએ અને એવો સમય ઇમ્તિહાનનો આવી જાય, અલ્લાહ મદદ કરે છે. મોમિનની, મોમિનાની મદદ કરે છે. અલ્લાહ સિયાનાની મદદ કરે છે. નાનું બાળક કહે છે એ માંદરે ગિરામી, પાછા નહીં ફરતા. એ માંદરે ગિરામી, તમે ડરતા નહીં, તમે ઈમાન ઉપર બાકી રહેજો. जिंदगी देवा वाળો ખુદા છે. આ જિંદગી દુનિયાની તો બહુ ટૂંકી છે. એના પછીની જિંદગી જે છે આટલી લાંબી, આટલી સારી, જેમાં ફક્ત અને ફક્ત અલ્લાહની ખુશનુદી અને જન્નત છે.
બાળકને ભઠ્ઠીમાં, સિયાનાને ભઠ્ઠીમાં. આ 6 લોકો ભઠ્ઠીમાં બાળવામાં આવ્યા. એ તનૂર બાળવામાં જીવતા અને એની રાખ જે છે તેઓએ ઉડાડી. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મેરાજ ઉપર જતા હતા, એ ખુશ્બુ જે આવી હતી એ સિયાના અને એના બચ્ચાઓની બળી ગયેલા શરીરની રાખ હતી. રાખ. અલ્લાહે કહ્યું આ ખુશ્બુ જે છે એ જે છે ઝુહૂર સુધી રહેશે. જ્યારે તમારા ફરજંદ કાન ઝુહૂર ફરમાવશે, હું જે છે આ સિયાનાને ફરીથી જિંદગી આપીશ. અને સિયાના જે છે એ 13 औरतोમાં પહેલી औरत હશે. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, મોમિનીન અને મોમિનાત, આટલું યાદ રાખજો. અલ્લાહમાં ઈમાન કોઈ સિમ્પલ વસ્તુ નથી. અહેલે બેતમાં ઈમાન જે છે કોઈ સાદી અને મામૂલી વસ્તુ નથી. નહીં, આ લોકો જે છે સૌ કરતા મહાન છે. મહાન લોકોને જે માને છે, પ્રેમ કરે છે, ઇતાઅત કરે છે, એની વિલાયતમાં હોય છે. માનવા વાળાની પરીક્ષા પણ એવી જ હોય છે. પછી એમાં ઈ કહેવાની જરૂરત નથી હું નમાઝ પઢું છું પછી શા માટે, રોઝા રાખું છું પછી શા માટે, ખૈરાત કરું છું પછી શા માટે. નહીં, મોમિનના આ શબ્દો નથી હોતા. મોમિન તો શુક્ર ખુદા બજાવે છે. એ અલ્લાહ તે મને મોમિન સમજો એટલે તે મારી પરીક્ષા કરી. ઝુહૂર પહેલા તૈયારી જરૂરી છે અને એ તૈયારીનું નામ છે ઈમાન ઉપર મક્કમ રહો. મક્કમ. ફૂટબોલ મેચ આવતો હોય, નમાઝનો ટાઈમ થઈ જાય, કન્ટિન્યુ મેચ. અમે તો કરીએ. એ મોહબ્બત છે, વિલાયત નથી. હરામની રોજી હલાલની મળી શકે છે પણ થોડુંક મળશે, મુઠ્ઠી પર મળશે. એને મૂકીને આપણે શું કરશું? આટલું બધું કારૂનનો ખજાનો ભલે ને જે હોય નાઓને રહી ગઈ. આ મોહબ્બત છે, વિલાયત નથી. બધું અહીંયા મૂકીને મરી જાશો. જે હશે બધું અહીંયા સાથે નહીં જાય. હલાલ હશે તો જમીન જે છે તમારી દોલતને સાચવશે. હરામ હશે તો એ દોલત જે છે તમારી અઝાબ બનશે. औलादની તરબિયત કરો, પોતાના નફ્સની તરબિયત કરો. ઈમાન મક્કમતાનો મતલબ ઈ છે ઇતાઅતે પરવરદિગાર, વિલાયતે અહલે બેતનો ટાઈમ આવે બધું મૂકી દો, ભલે ગમે આટલું નુકસાન થતું હોય. અમારા સલામ કરબલાના શહીદો પર. हमारा सलाम फकत नहीं, આપણા છઠ્ઠા ઇમામ ખાલી સલામ નથી કરતા શહીદોને, કે છે બે અબી અંત વ ઉમ્મી. ઇમામ માસૂમ કહે છે એ શહીદો તમારા પર મારા મા બાપ કુરબાન. અલ્લાહુ અકબર. કારણ શું હતું? કારણ मोहब्बत, विलायत, ईमान માં મક્કમતા. એ હુસૈન ઇબ્ન અલી કયામત સુધી તમે એવા રોલ મોડલ કરબલામાં લઈને આવ્યા. દરેક એજના લોકો માટે એ નમૂને અમલ છે. નમૂને અમલ. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, તમારી આંખોમાં આંસુ છે, રોવાની તૈયારી છે, માં ફાતિમાને પુરસો આપવાની તૈયારી છે, મુહર્રમના દિવસો છે. હુસૈન કરબલા તરફ જાય છે. ગરમી, આરબની ગરમી, અને એ જમાનામાં ગરમી નહીં. મૌલા સાથે બચ્ચાઓ છે, મૌલા સાથે औरतो છે, મૌલા સાથે જવાનો છે, મૌલા સાથે બુઝુર્ગો છે. કાફલો એક જગ્યા ઉપર રોકાય છે. અહીંયા આપણે થોડીક વાર સુધી આપણે રેસ્ટ કરશું. જ્યાં મૌલાનો કાફલો રોકાય થોડીક એની સામે દૂર
એક નાનો એવો ખેમો બનાય છે અને એમાં જે છે 3 લોકો આવીને રહે છે. એક ઝઈફા માં છે, એક નવી દુલ્હન છે અને એક જવાન છે જે હમણાં શાદી કરીને આવ્યો છે. મૌલાના ખેમા લગાડવામાં આવ્યા, રેસ્ટ કરવાની તૈયારી છે. આટલામાં બચ્ચાઓ રોવા લાગ્યા. માં પોતાના જવાન ફરઝંદને કહે છે કે એ ફરઝંદ બેટા, એક વાત તને પૂછું. આ મોસમ જે છે એ સફરનો મોસમ નથી. કાફલાઓ જે છે આ મોસમમાં નથી નીકળતા, અને જો નીકળે તો બચ્ચાઓને લઈને ન નીકળે. જો તો આ કોણ છે? આ કેવી એવી મુસીબત આવી કે બચ્ચાઓને લઈને નીકળે છે? જાઓ. ફરઝંદ મૌલાના ખૈમામાં આવે છે, મૌલાને જોઈ છે, ઓળખી જાય છે. તો કે ફરઝંદ રસૂલ, તમે? અલી અકબર, અબ્બાસ, ઓનો મોહમ્મદ? મૌલા નાના બચ્ચાઓ અને औरतों પણ સાથે છે. તો મૌલા ફક્ત એક શબ્દ કહે છે, રસૂલના નવાસા માટે હવે આ દુનિયા નથી રહી. આખી બધી વાત કરી. જવાન જલ્દી દોડીને માં પાસે જાય છે અને રડવા લાગે છે. માગે છે, બોલ બોલ, શું છે? કોણ લોકો છે? તો કે માં કયામત થઈ ગઈ. રસૂલુલ્લાહના ફરઝંદ ઉપર મુસીબત આવી છે. હુસૈન મદીના મૂકીને ઇરાક તરફ જાય છે. તો કે કોણ હુસૈન? તો કે ફાતિમાના દિલબંધ હુસૈન, અલી મુર્તઝાના ફરઝંદ હુસૈન. તો કે હુસૈન ઇબ્ન અલી. આ મુસલમાન હતા ને ત્રણે. આ ત્રણે લોકો મુસલમાન નહોતા, ક્રિશ્ચન હતા. તો કે બેટા, મારી જિંદગીમાં એક તમન્ના હતી કે હું તારા માટે દુલ્હન લાવું. ઘરમાં હું તને ખુશ છું. પણ એ ફરઝંદ, હવે અમે વતન નહીં જઈએ. જો ફરઝંદ રસૂલ બે વતન, તો અમે પણ બે વતન. હવે અમે વતન નહીં જઈએ. અમે હુસૈન જ્યાં જશે ત્યાં જશું. આ ત્રણે લોકો હુસૈનના કારવાનમાં શામિલ થઈ ગયા અને કરબલા આવ્યા. આશુરના દિવસે એક શહાદત થાય છે. માં, એનું નામ હતું વહાબે કલ્બી. જનાબે વહાબને બોલાવે છે, વહાબ તમે અહીંયા આવો. તમને જોવે છે કે હું તમારેથી ખુશ થાવ. તો કે હા માદરે ગ્રામી, મને તમારી મરજી અને ખુશી જોવે છે. તો કે હુર, જાઓ મેદાનમાં જાઓ અને હુસૈન ઉપર કુરબાન થઈ જાઓ. એ તમને ખબર છે, જ્યારે કયામતના દિવસે ફાતિમતુઝ ઝહરાની મુલાકાત થશે તો હું ફાતિમાને કહી શકીશ કે તમારા હુસૈનને બચાવવા માટે મારા વહેબને કુરબાન. તો કે માદરે ગિરામી, મારી તો હમણાં શાદી થઈ છે, હું એમ કેમ જઈ શકું? પહેલા જરૂરી છે કે મારી વાઈફ ને મારી ઝૌજાને હું કહું કે હું ક્યાં જાઉં છું, શા માટે જાઉં છું, તો મને રજા દે તો હું જાઉં. તો કે હા જાઓ, ઝૌજાનો હક છે એની પાસે જાઓ. પણ જો એ રોકે તો રોકતા નહીં, કેમ કે ઇમામનો હક જે છે એ ઝૌજા કરતા વધારે હોય છે. ઇમામ જે છે એ વિલાયત ધરાવે છે. ઝૌજાની પાસે આવ્યા. તો કે તને તો ખબર છે આ શું બધું થઈ રહ્યું છે, હુસૈનની જાન ખતરામાં છે. તો કે તમે શું કહેવા માંગો છો? તો કે હું કુરબાન થવા માંગુ છું. મોમિના જેના દિલમાં તમન્નાઓ છે, જેના દિલમાં જજ્બાત છે, બોલતી નથી. એ વખત વહાબનો હાથ પકડી લે છે. વહાબ જે છે એ ધ્રુજી ગયા. વહાબ જે છે એ કાંપવા લાગ્યા અને સમજી ગયા કે હવે મારી ઝૌજા મને જવા નહીં દે.
જ્યારે આપણી હાલત આ જોઈ તો કે નહીં, હું તમને ના નથી પાડતી, બસ મારી એક ગુજારિશ છે, એક મારી રિક્વેસ્ટ છે કે તમે મને મૌલા પાસે લઈ જાઓ. મારે અમુક વાતો કેવી છે. વહાબ ઝૌજાને લઈને મૌલા પાસે આવ્યા. મૌલા જોવે છે કે છે મૌલા, માએ મને જે છે ઇજાઝત આપી દીધી છે, હવે તમારી રજાની જરૂરત છે. પણ મારી ઝૌજા પર વાત કહેવા માંગે છે. તો કે મોમેના બોલો, તમે શું કહેવા માંગો છો? કે મૌલા, સૌથી પહેલી વાત એ છે, સૌથી પહેલી વાત એ છે મૌલા, તમે વાયદો કરો, હું ને વાત છે દુનિયામાં સાથે નથી રહ્યા, ઝમાનત આપો, જન્નતમાં સાથે રહીશું. જવાનાને જન્નતના સરદાર કહે છે, એ મોમેના, તું જન્નતી છો, જન્નતી, તું પણ મુજાહિદા છો. અને બીજી વાત કરી કે મૌલા, મૌલા, મને મારા ખેમામાં નહીં રાખો, મને ઝૈનબના ખેમામાં મોકલાવી દો. અરે મારા વાલી પછી મારી ચાદર તો સલામત રહે. હુસૈન બોલતા નથી, સર નીચે કરીને રડે છે. વહાબ કહે છે, મૌલા, રો છો શા માટે? તો કે એ વહાબ, ઝૈનબના ખેમામાં પણ તારી ઝૌજાની ચાદર સલામત નહીં, મારી ઝૈનબની ચાદર સલામત નથી. ألا لعنة الله على القوم الظالمين. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. اللهم بحق الزهراء وأبيها وبعلها وبنيها وسر المستودع فيها، يا رب الحسين، بحق الحسين اشفي صدر الحسين بظهور الحجة برحمتك يا أرحم الراحمين. مات الحسين.